OMG ખતરનાક લોકેશન પર આવી ગયા છે અમે લોકો ભાઈ. ફ્રન્ટ બ્રેક યુઝ ના કરશો ભાઈ, ફ્રન્ટ બ્રેક યુઝ ના કરશો ભાઈ. રતન મહાલના ટોપ પર આવી ગયા છે અને જે ભાઈ લોકેશન જોવો તો ખરા યાર. સામે વિઝિબિલિટી છે ને આ નોર્મલ આ છે ને ઊભા છે ને એકદમ તમને કેમેરામાં કદાચ ખબર પડી જશે, રિયલમાં તો કોઈ ખબર જ નહીં પડતી, એટલા બધા એ દેખાય છે. રતન મહાલ અભયારણ્યમાં આપણું હાર્દિક સ્વાગત છે ભાઈ. અમારી એન્ટ્રી થઈ ગઈ છે રતન મહાલ ફોરેસ્ટમાં. આ રસ્તો ખરાબ છે થોડો હવે. રતન મહાલ અભયારણ્યમાં જે રચવાનો રસ્તો છે ને ભાઈ જબરજસ્ત રસ્તો છે, એકદમ ગ્રીનરી છે ચારે બાજુ. વરસાદ તો બંધ થઈ ગયો છે પણ જો તમે રસ્તો જુઓ ને ભાઈ જબરજસ્ત રસ્તો, દૂર સુધી ભાઈ ફોગ જ ફોગ દેખાય છે, એકદમ જબરજસ્ત વેધર છે જો ભાઈ. રતન મહાલમાં અમારી સીધી એન્ટ્રી છે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં. હા ચાલો ભાઈ, રતન મહાલના જંગલમાં એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ આપણી. જો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ઉજ્જર ટોટલી ભાઈ ઓફ રોડિંગ છે, ટોટલી ઓફ રોડિંગ. ખાલી રસ્તો શોખનો જ છે પણ ખાડા ફૂલ ખાડા છે અંદર, એવું છે. મજા આવી ગઈ ભાઈ આજે ભાઈ. એનફિલ્ડનું ટેસ્ટિંગ થઈ ગયું ભાઈ, ઓફ રોડિંગ ટેસ્ટિંગ થઈ ગયું. ઓફ રોડિંગ કરવા જવું ના પડ્યું જો. ભાઈ રસ્તો તમે કહું તમને કેવો છે, તમે ખતરનાક રસ્તો છે, ફૂલ્લી ઓફ રોડિંગ છે. જો આ મારો મિરર જો હમણાં જ ફિટ કર્યો હતો, ફરી ઢીલો થઈ ગયો. રસ્તો જબરજસ્ત છે, એટમોસ્ફિયર પણ જબરજસ્ત છે. ઓફ રોડિંગ જ છે રસ્તો, નહીં ખાલી ઓફ રોડિંગ જ છે, ફૂલ્લી ઓફ રોડિંગ. ટોટલી આજે સસ્પેન્શનનું ચેકિંગ થઈ ગયું ભાઈ. ભાઈ અત્યારે જુઓ અમારી સામે એક એવો નજારો આવી ગયો છે ને ભાઈ ગજબનો, ખતરનાક. વાદળો અમે લોકો જઈએ છે. આહલાદક દ્રશ્યો પેલા કેવા દ્રશ્યો, આહલાદક દ્રશ્યો આવી ગયા છે અમારી સામે, જબરજસ્ત ભાઈ. આમ અમે લોકો ઘણા બધા ઊંચા આવી ગયા છે કેમ કે છે ને નીચેથી ઉપર ચડતા ચડતા આવીએ છીએ આમ કરતા. આવા રસ્તા છે નીચે ઉપર આવવાના, અને જે રસ્તા છે ને ભાઈ ટ્રીપ વસૂલ થઈ ગઈ ભાઈ અમારી, ટ્રીપ વસૂલ થઈ ગઈ. જો હા 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 કેમેરામાં બહુ કદાચ તમે ક્લિયર દેખાય નહીં પણ અત્યારે અમે લોકો વિઝિબિલિટી છે ને એકદમ 50% થઈ ગઈ છે સામેની. જો સામે દેખાય તમને તો. સ્લીપ થઈ ગઈ બાઇક ભાઈ, સ્લીપ થઈ ગઈ છે. આરામથી આરામથી આરામથી, ધીરે 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 જાતો. આ ચીકનું છે ને એટલે અહીંથી સ્લીપ થઈ ગઈ. જો દેખાય છે ને. હા ચાલ, વાગ્યું નહીં ને. હા છે ને જો અહીંથી ચીકની માટી છે ને એટલે સ્લીપ થઈ ગઈ ગાડીથી. ચાલો ભાઈ, બી કેરફુલ ભાઈ. કંઈ થયું નથી ને, ખાલી નોર્મલ ગાડી સ્લીપ આવી ગઈ છે, બીજું કંઈ તકલીફ નહીં, કાંઈ નહીં. નાની મોટી પ્રોબ્લેમ થાય કરે, આ બધો પાર્ટ છે, રાઇડિંગનો પાર્ટ છે આ બધો. ભાઈ રતન મહાલના ટોપ પર આવી ગયા છે અને જે ભાઈ લોકેશન જોવો તો ખરા યાર. લોકેશન ગજબના છે ભાઈ, લોકેશન જો. અમે એવું લાગે છે કે અત્યારે ટોપ પર છે, વાદળમાં ચાલીએ છીએ, આકાશમાં અમે ઉડીએ છીએ બુલેટ લઈને. મારું એવું લાગે છે ભાઈ કેમ કે ભાઈ લોકેશન જે રીતના છે ને ગજબના, જબરજસ્ત ભાઈ જબરજસ્ત. OMG ખતરનાક લોકેશન પર આવી ગયા છે અમે લોકો ભાઈ. મિની લુણાવાલા, માથેરન કઈ છે નહીં ભાઈ આપણા આની સામે ભાઈ, એવું લોકેશન પર અત્યારે અમે લોકો પહોંચી ગયા છે. અને આ રે અમારી ગાડી
જો અને લોનાવાલાના ટાઈગર પોઈન્ટ ને જેટલા પોઈન્ટ છે ને એ બધા ફીકા પડે બે આ લોકેશન આમ એવું છે. જબરજસ્ત લોકેશન પર અમે લોકો અત્યારે પહોંચી ગયા છે ને ભાઈ શું કે સ્પીચલેસ કોઈ શબ્દ નથી ભાઈ. શું છે મતલબ લોકેશન માટે શું શબ્દો છે, કોઈ શબ્દ છે નહીં ભાઈ. એવું આહલાદક દ્રશ્ય એકદમ મારી સામે આવી ગયા. જો લાગે છે એકદમ ટોપ પર આપણે બાઇક લઈને પહોંચી ગયા છે એવું, મતલબ એમ એકદમ ટોપ પર પહોંચી ગયા છે આપણે બાઇક લઈને. અરે બાઇક જો ભાઈ ઝરમર વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે, બટ એટલો બધો પણ વરસાદ નહીં પડતો ફાસ્ટ કે ભાઈ પલળી જવાય એવું. મતલબ વરસાદ પડે છે બટ આ વેધર પર વરસાદ વેલિડી છે પડે, એમાં કોઈ વાંધો નહીં. જો નોર્મલ પડે છે, એટલો બધો ફાસ્ટ નહીં પડતો બટ તો પણ નોર્મલ ઊભું રહ્યું છે. અને એનકોથી થોડું એમાં પહેરી દઈશું અમે લોકો. જો બટ વાતાવરણ હવે ધીરે ધીરે એવું થાય છે કે ભાઈ સામે દેખાતું પણ નથી, એવું ધીરે ધીરે થાય છે. સામે વિઝિબિલિટી છે ને આ નોર્મલ આ છે ને ઊભા છે ને એકદમ તમને કેમેરામાં કદાચ ખબર પડતી હશે, રિયલમાં તો કંઈ ખબર જ નહીં પડતી, એટલા બધા એ દેખાય છે. જો આજે છે ને તે નેક્સ્ટ મંથમાં આપણે કાઠીવાડા વોટરફોલ છે, બહુ સારી જગ્યા છે એમપીમાં, તો ત્યાંનો પ્લાન છે. ગ્રુપમાં મેસેજ આવી જશે. સેમ એટલું આટલું આપણે કઈ રીતે લાસ્ટ હવે આ અહીંથી કરીએ ને આ વોટરફોલ આવી ગયો. આપણે છોટાઉદેપુર વાળા રસ્તે જ જવાનું. ફર્સ્ટ યા સેકન્ડ હે આટલું નહીં ભાઈ, આટલું નહીં ભાઈ. નેક્સ્ટ ટ્રીપ ફાઇનલ ભાઈ આપણી નેક્સ્ટ ટ્રીપ જવાનું ફાઇનલ. મીટિયોર સુપર મીટિયોર ફર્સ્ટ યા સેકન્ડ વીક એક દિવસ છે, વન ડે. કોઈ શબ્દ નથી ભાઈ આજની રાઈડ માટે ભાઈ મારા માટે યાર, કારણ કે જે રીતના રાઈડ થઈ છે ને ભાઈ જબરદસ્ત, અને વેધર પણ પૂરેપૂરો સાથ આપે છે અમને. જો થોડો વરસાદ છે, થોડો સ્પીડ પકડી વરસાદ, જો મારા ભાઈ રનકોટમાં આવી ગયા છે, બટ જે વેધર મળ્યું છે ને ભાઈ જબરદસ્ત. જો ઓછામાં ઓછી 30 થી 35 રોયલ એનફિલ્ડ છે, બધી જ રોયલ એનફિલ્ડ છે. મેં કરજો દાહોદનું ગ્રુપ પણ અમારી જોડે જોઈન થઈ ગયું છે, લોકલ છે ને એના એ પણ અમારી જોડે જોઈન થઈ ગયું છે. નેક્સ્ટ ટ્રીપ ક્યાંની છે તે પણ લોકેશન ડિસ્કસ થઈ ગયું છે, બટ હવે ક્યારે છે, કયા ડે જવાનું છે એ પણ અમે નક્કી થશે. મતલબ ઓગસ્ટ ફર્સ્ટ વીક સેકન્ડ વીક ક્યારે જવું છે, કારણ કે 15 ઓગસ્ટ આવે છે, પછી આવે છે શું આવે છે બીજું રક્ષાબંધન આવે છે, એટલે એના હિસાબથી કંઈક પ્લાન થશે. બટ આ ભાઈનો તમારે છે ને ગાડી નંબર મને બહુ ગમે. આ ભાઈની ગાડીનો નંબર છે ભાઈ 0007, અને 7 નંબર મને બહુ ગમે છે. કેમ ખબર છે? થાલા ફોર રીઝન. બસ હવે કોઈ શબ્દ નહીં કહેવા માટે યાર, કેમ કે ભાઈ એમએસ ધોની આપણે બહુ હાર્ડ ફેન છે. અને ભાઈ એમને બુલેટ નંબર 0007 સ્પેશિયલ લીધો એમને ભાઈ, કંઈક એમનો પર્સનલ પણ એમને લખી છે નંબરને ભાઈ અલગથી થાલા ફોર રીઝન. ભાઈ તમે ગાડી કઈ મૂકી છે? ઓકે રેજો ભાઈ, તમને પાકે ભાઈ પ્રૂફ સાથે બતાવજો. આ રીતે જે 20BH0007 તમારે લખીને. ભાઈ વરસાદ એટલો સ્ટાર્ટ થઈ ગયો છે ને ત્યારે હવે, અને અમે લોકો હવે અહીંથી એક્ઝિટ થઈ ગયા છે નીચે. ફરી એકવાર ભાઈ વેધર જોઈ લો,
ચાલો મળીએ ભાઈ. વરસાદ બહુ ખરાબ સ્ટાર્ટ થઈ ગયો છે ભાઈ હવે. તો આપણે ગોપા આપણને સાથ હાલે છે ભાઈ વરસાદમાં પણ. બધું પેક થઈ ગયું છે. ચાલો ભાઈ, બાય બાય, મળીએ. વન્સ અગેન રતન મહાલ, થેન્ક યુ જોરદાર વેધર માટે આટલા. અને એક બીજી ખાસ સૂચના એ આપી છે ભાઈ કે ફ્રન્ટ બ્રેકનો ઉપયોગ ના કરતા, પાછળની બ્રેકનો જ યુઝ કરજો ભાઈ, કેમ કે ગમે ત્યારે સ્લીપ મારવાની શક્યતા 100%. અહીંના જે લોકલ જે ભાઈ મળે ને હમણે દાહોદના રાઇડર્સ, એમને અમને કીધું, કેમ કે એ તો ભાઈ ઘણી બધી વખત આવી ગયા છે અને વેધર ધીમે ધીમે વધારે બગાડવા લાગ્યું છે. ઉભા કર પાછળ જતા. ભાઈ જે પ્રોબ્લેમ કહેતા ને અમે લોકો કે ભાઈ ફ્રન્ટ બ્રેક યુઝ ના કરશો, ભાઈ ફ્રન્ટ બ્રેક યુઝ ના કરશો, ફ્રન્ટ બ્રેક ના પાડશે, ફ્રન્ટ બ્રેક યુઝ પકડ. આરામથી 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 જો. ફ્રન્ટ બ્રેક ક્યારેય યુઝ નહીં કરવાની ભાઈ ચિકાસ વાળા એરિયામાં. જો જોજે જોજે તું જોજે, 1 મિનિટ ધીરે ધીરે. ભાઈ બી કેરફુલ. બધા ઇન્સ્ટ્રક્શન આપ્યા બરાબર આપ્યા હતા ભાઈ, ફ્રન્ટ બ્રેક યુઝ ના કરતા. બગડ્યું બધું? કઈ નહીં, ચાલ જાઓ. તો ફ્રન્ટ બ્રેક યુઝ ના કરશો કીધું જ છે એવું, કેમ કે ચિકાસવાળી માટી છે, ટાયર ઉપર પડે એટલે ફટદન સ્લીપ મારી જ જાય ગાડી, અને ભાઈની તકલીફ સમજી શકીએ છે એવું. હવે જે ભાઈ છે ને ઉતારવાનું છે ને, આ રસ્તા ઉપર લીલ થઈ ગઈ, જો એકદમ લીલું લીલું ચીકનું ચીકનું થઈ ગયું છે, અને એમાં જ અમે લોકો નીચે ઉતરવાનું ધીરે ધીરે. જો રોડ છે આખો ક્લિયર છે, બટ આજુબાજુ છે ને લીલ બાજી ગઈ. જો બંને સાઈડ છે ને લીલ છે, કેમેરામાં દેખાય નહીં તમને. જો એટલે ભાઈ ફ્રન્ટ બ્રેક મારવાની જ નહીં. પેલા ભાઈ ફાળી છેલ્લે બોલ્યા ફ્રન્ટ બ્રેક મારશો જ ના. જો ક્લિયર લીલ દેખાય ચીકનું ચીકનું. જો ધીરે ધીરે ઉતારો ભાઈ. ABS છે, ABS નો યુઝ કરો ભાઈ. મોસમ પ્રમાણે છે ને આ વસ્તુની જરૂર બહુ ખાસ હતી. રતન મહાલ ચા સારી કે નથી સારી મેટર નહીં કરતું, પણ લોકેશન પ્રમાણે ચા મળી ગઈ ને બહુ બેસ્ટ વસ્તુ છે. અત્યારે કેવું ચા રિક્વાયરમેન્ટ નથી હોતું, ઇન શોર્ટ વેધર એવું હતું એટલા માટે. શું કેવું વિવેક બાપુ, ખોટી વસ્તુ છે? વેધર પ્રમાણે ચા બરાબર છે, વેધર પ્રમાણે એકદમ પરફેક્ટ. હા ભલે ચા ગમે તે વેચે પણ ચા મળી ગઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો હવે ભાઈ અમારા રાઈડ ડ્રાઈવર બદલાય છે ભાઈ, અમારા રાઈડર. હું પાછળ બેસીશ હવે, પિલિયન રાઈડર. લાવો ધીરે ધીરે. હેલો એવરીવન. સો રતન મહાલથી નીકળીને અમે લોકો ગયા હતા પેલું કંઈક લેક વ્યૂ કંઈક લોકેશન હતું, લેકનું લોકેશન હતું, બટ એનું એક્ઝેક્ટલી નામ ખબર નથી. ત્યાં ગયા, ત્યાં 10-15 મિનિટ ટાઈમ સ્પેન્ડ કર્યો. વરસાદ ચાલુ થઈ ગયો, પછી અમે લોકો સીધા નીકળી ગયા છોટાઉદેપુર માટે. છોટાઉદેપુર અમે લોકો છે ને જ્યાં સવારે અમે લોકોએ બ્રેકફાસ્ટ કર્યો હતો એ જ જગ્યા પર અત્યારે અમારું બપોરનું લંચ છે. લંચ લઈને અમે લોકો સીધા જઈશું વડોદરા. બટ રાઈડ જે રહે છે ને ભાઈ ખતરનાક. એટલે આમ બુલેટ ગોરી કે ગોરી બંદૂકની ગોરી એ બધી બુલેટ નીકળી હતી અમારી યાર. આમ રસ્તાને એકદમ ચોટી નીકળતી હતી. બહુ ગજબનો એક્સપિરિયન્સ રહ્યો, બહુ ગજબનો. પરફોર્મન્સ માટે તો ભાઈ રોયલ એનફિલ્ડ બહુ જોરદાર. બધી બુલેટની ગોરીની જેમ જતી હતી, મજા આવી ગઈ યાર. હવે જોરદાર બપોરનું લંચ લઈશું અને સીધા જઈશું અમે લોકો વડોદરા. લંચમાં છે ભાઈ અમારું સેવ લસણિયા છે, પનીરનું છે, પછી રાઈસ દાળ રાઈસ કે ભાઈ મિક્સ જ છે, રોટી છે,
ડુંગળી છે ને લીંબુ છે. ચાલો લંચ લઈશું પહેલાં, હવે પછી બીજી બધી વાત. હવે સરસ ભાઈ, અમારું બપોરનું લંચ જોરદાર થઈ ગયું છે, મજા આવી ગઈ છે યાર. રાઈડ ફર્સ્ટ ટાઈમ રાઈડ થઈ ભાઈ મારી રોયલ એનફિલ્ડ જોડે, ફર્સ્ટ ટાઈમ રાઈડ છે પણ મજા આવી ગઈ. તમારી કેટલી રાઈડ થઈ અત્યાર સુધી એનફિલ્ડમાં? તમારો તો ભાઈ એમ સિનિયર થઈ ગયા મારાથી. અમારી ફર્સ્ટ રાઈડ છે પણ બહુ જોરદાર એક્સપિરિયન્સ છે ભાઈ. અમને તો 15 રાઈડ થઈ ગઈ એટલે ભાઈ અનબિલિવેબલ એક્સપિરિયન્સ. અમારી ટ્રીપમાં છે ને ભાઈ સૌથી બેસ્ટ કામ જો હોય ને તો આ ભાઈનું છે. હિન્દી કે ગુજરાતી સમજશો? બંને ચાલશે, બંને ચાલશે. હા, સૌથી બેસ્ટ કામ છે ને તો આ ભાઈનું હતું યાર, કેમ કે સૌથી પહેલાંથી લઈને સૌથી લાસ્ટ સુધીમાં ઇન્ડિકેટરનું જે કામ કરતા હતા ને, અને ભાઈ રાઇડર્સને સંભાળવાનું જે મોટું કામ હોય ને એ આ ભાઈ કરતા હતા. અને મારી ફર્સ્ટ આવી છે અને આ એક્સપિરિયન્સ નહીં ભૂલાય, કોઈ દિવસ નહીં ભૂલાય. પણ હવે કન્ટિન્યુ થઈ જશે, મતલબ તમારો ફેમિલી આર્યનો મેમ્બર થઈ ગયો કન્ટિન્યુ. અને તમારું કામ મને બહુ જબરદસ્ત લાગ્યું, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી બહુ જોરદાર લાગ્યું. મને ઓલમોસ્ટ 7 years થઈ ગયા છે રાઈડ કરતા. શું વાત છે! એન્ડ આઈ એમ અ પ્રોફેશનલ રાઇડર એન્ડ રેસર ફોર રોયલ એનફિલ્ડ. બરાબર, એટલે હું પરફેક્ટ જગ્યાએ જોઈન કરું. અરે મેન, થેન્ક યુ. તમે ભાઈ મારા માટે આમ શું કહે ઇન્સ્પિરેશન થઈ ગયા રાઇડર માટે. સુપર મિટિયોર ઓનર રાઈડ બહુ જોરદાર રહી તમારી જોડે ભાઈ. હવે નેક્સ્ટ રાઈડ આપણે ફરી જોડે કરીશું. શ્યોર શ્યોર. આઈ થિંક દિવાળી છે ને તમારે ગોવામાં? હા, દિવાળીને 23-24 નવેમ્બર, દિવાળી પહેલાં મતલબ ના દિવાળી પછી. ઓકે, તો કદાચ જોઈન થઈશું કદાચ. શ્યોર શ્યોર શ્યોર. હા હા, મજા આવશે. અમારી રાઈડના કેપ્ટન ધ્રુવભાઈ, હેલો. ફર્સ્ટ ટાઈમ ભાઈ તમારી આરી ફેમિલીમાં જોઈન થયું છે આજે, બટ આ એક્સપિરિયન્સ હવે અનફોર્ગેટેબલ રહેશે. અને એવું વિચારું છું કે રાઈડ આજે ખતમ નહીં કરી, કન્ટિન્યુ કરી કરીએ, કેમ કે ફર્સ્ટ રાઈડ છે બહુ જોરદાર રહી મારા માટે. ના પણ આ હવે તમે આગળની બી જ્યારે રાઈડ કરશો અમારી સાથે આવો જ એક્સપિરિયન્સ રહેશે. અને આમાં એકચ્યુઅલી કેવું છે કે તમે કેવી રીતે રાઈડ કરો એના પર depend બાઇક ચલાવી એ બધું તમને ઘણું જાણવા મળે છે. મેન વસ્તુ જે કે છે હવે તમે જે મતલબ આપણી અરેન્જમેન્ટ જે કર્યું ને બહુ બેસ્ટ કર્યું. ફર્સ્ટ ટાઈમ હું ટ્રાવેલ કરું છું તમારી જોડે, રાઈડ કરું છું, પણ મને એવું લાગ્યું નથી કે ભાઈ સોલો રાઈડ ને ગ્રુપ રાઈડમાં ભાઈ ડિફરન્સ હોય એમ. કેમ કે તમારું જે અરેન્જમેન્ટ છે ને પરફેક્ટ લાગી ભાઈ, કોઈ જગ્યાએ કોઈ તકલીફ નહીં, પરફેક્ટ સ્ટાર્ટથી એન્ડ પોઈન્ટ સુધી બધું પરફેક્ટ લાગી ભાઈ. થેન્ક યુ સો મચ. હવે તમારી આરી ફેમિલીનો રેગ્યુલર મેમ્બર બની જઈશ શ્યોર શ્યોર અને બહુ ઘણું બધું શીખવા મળશે મને. શ્યોર શ્યોર. આગળ ફ્યુચર બી આપણે આનાથી બી સારી રાઈડો. શ્યોર શ્યોર શ્યોર. દેખાત ભૂલતા ના, ગ્રુપમાં અપડેટ મળતી રહેશે અને હું તમારી જોડે જોઈન થઈશ. ઓકે વિવેક બાપુ, મજા આવી તમારી જોડે પણ. સેમ યર. ચાલો હવે ભેરપ થઈને સીધા વડોદરા સાઈડ. કઈ ગઈ ભાઈ આપણી ગાડી? આ રે હવે પાયલોટ ચેન્જ થઈ જશે, પાયલોટ પાછા આવી જશે આપણે હવે ત્યાં. જેને ભાઈ અમારું બુલેટ ઓળખે છે ને પરફેક્ટ એ વ્યક્તિ પાછા આવી જશે. ચાલો હવે પેડઅપ થઈ જઈએ. ચાલો મોટા ભાઈ, ચલો મજા આવી ભાઈ તમારી જોડે પણ. મળીએ પાછા નેક્સ્ટ રાઈડમાં. અમૂલ. હા ચાલો ચલો ભાઈ, વાગ્યા છે કમ્પ્લીટ 4:01. થેન્ક યુ ક્રિષ્ના હોટલ, બેસ્ટ સર્વિસ માટે ભાઈ તમારી. રાઇડર્સ અમારા રેડી થઈ ગયા છે. સીધું સ્ટોપ અમારું રહેશે વડોદરા. હવે વરસાદ ભાઈ અલગ લેવલ પર છે ભાઈ, વરસાદ એકદમ ખતરનાક પડ્યો જો ભાઈ. હવે શરૂઆત થઈ વરસાદની જો. સ્ટાર્ટ પોઈન્ટથી લઈને એન્ડ પોઈન્ટ અહીંયા પૂરી થાય છે ભાઈ. તો અમારા ભાઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ પર ફરી અમારી રાઈડ એન્ડ થઈ ગઈ છે. અંદર છે ને ગોરિલાનું લોન્ચિંગ થઈ છે, ગોરિલા 450 લોન્ચ થઈ છે ને જેમ એની ઇવેન્ટ છે અત્યારે. અને અમારી કંઈક ગાડીની હાલત જુઓ ભાઈ, બહુ ખતરનાક હાલત થઈ ગઈ યાર. ચેનનો અવાજ બહુ ખરાબ આવે છે, બટ રાઈડ જે રહે ને યાર ગજબની રાઈડ છે. થોડોક થાક ફીલ થાય છે પણ રાઈડ મજા આવી ગઈ યાર, કોઈ શબ્દ નથી. હવે નેક્સ્ટ ટ્રીપ જે બી હશે ને આપણે કન્ટિન્યુ જોઈન કરી લઈશું ફરી. હવે